અને એક પારસી ધર્મશાળામાં ત્યાં રહેવા માંડે છે. પણ બાબા સાહેબનું જે નોલેજ હતું, એને જે જ્ઞાન હતું, એ રાજપાટમાં કામ કરવા માંડ્યા, કામ ધંધો સંભાળ્યો અને કારભાર સંભાળ્યો ને, તે રાજપાટમાં જે કારભાર ઉપર બેઠા હતા એમાં ઘણી બધી ઉન્નતિ થઈ અને આખા વડોદરામાં એ વાત ફેલાઈ ગઈ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અતિ બુદ્ધિશાળી અને પ્રજ્ઞાશીલ વ્યક્તિ છે કે જેના થકી આવવા પછી આ રાજપાટ અને જે કારભાર સંભાળ્યો છે એમાં ઘણી બધી પ્રગતિ થઈ છે, ઉન્નતિ થઈ છે. એટલે વાત પારસી સુધી પહોંચી. એ વ્યક્તિ કોણ છે તો કે બાબા સાહેબ આંબેડકર અને નિમ્ન જાતિમાંથી આવે છે. એ વાત એ ધર્મશાળામાં ખબર પડી અને ધર્મશાળાના લોકો રાતોરાત ત્યાં જાય છે અને એને સામાન બારે ફેંકી દે છે. બાબા સાહેબ વિનંતી કરે છે કે મને એક રાત તો અહીંયા વિતાવવા દો, હું સવારે વયો જઈશ. રાત વિતાવી સવારે જાય છે. બાબા સાહેબ આંબેડકર પેલા મહારાજને મળે છે કે તમે કઈક મારી રહેવાની વ્યવસ્થા કરી દો તો હું રોકાઉં. પણ રાજપાટમાં એ મહારાજ કોઈ કારણસર કે બહાર ગયા હોય છે, મુલાકાત થતી નથી, એટલે એ પોતાનો પોટલો બિસ્તરો બાંધી અને રેલવે સ્ટેશને પગપાળા જાય છે. રેલવે સ્ટેશને પહોંચ્યા પછી ખબર પડે કે ટ્રેન આવવામાં તો હજી વાર છે, ટ્રેન આવવામાં વાર છે. તો એને લાગે કે બાજુના બગીચો છે, સયાજીરાવ ગાયકવાડ બગીચો, જેને કમાટી બાગ તરીકે ઓળખાય છે અને આજની તારીખમાં એને આપણે સંકલ્પ ભૂમિ તરીકે ઓળખીએ છીએ. એ જગ્યાએ બાબા સાહેબ આંબેડકર આરામ કરવાનું વિચારે છે કે હું થોડોક આરામ કરી લઉં. આરામ કરતા કરતા બાબા સાહેબ આંબેડકર વિચારે છે કે મારે હું એટલો બધો ભણેલ ગણેલ, આટલો ડિગ્રી વાળો, આટલી ભાષાનો જાણકાર, તો પણ મારા ઉપર જો આટલો અત્યાચાર થયો, મારી સાથે આટલી હરધૂત કરવામાં આવ્યો, જો મારી સાથે હું જ્યારે નોકરી કરતો તો મને કોઈ low power, please charge. પાવર લો થઈ ગયો.